હેલો દોસ્તો, હર હર મહાદેવ। આજે આપણે ગિરિબાપુ વિશે થોડું જાણશું। ગિરિબાપુ કોણ છે, ગિરિબાપુ શું કાર્ય કરે છે અને ગિરિબાપુ ક્યાં રહે છે એના વિશે આજે આ વિડીયોમાં વાત કરશું। જે ગિરિબાપુનો જન્મ 6મી માર્ચ 1966 ના રોજ ઝીંઝુડા ગામમાં થયો હતો। તેમના માતાનું નામ કાંતાબેન કાશીગીરી હતું અને તેમના પિતાનું નામ કાશીગીરી હીરાગોરી હતું। ગોસ્વામી પરિવારમાં પૂજ્ય ગિરિબાપુ નાનપણથી જ મહાદેવની ભક્તિ કરતા હતા। પૂજ્ય ગિરિબાપુ એ શિવ કથાકાર છે કે જે સ્વમુખે શિવ મહાપુરાણનું કથનનું શ્રોતાઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં કરે છે। પૂજ્ય ગિરિબાપુએ અત્યાર સુધીમાં 400 કરતા પણ વધારે કથાઓનું પઠન કર્યું છે અને હજી પણ આ કથા યજ્ઞ અવિતરણ ચાલુ છે। પૂજ્ય ગિરિબાપુએ શિવ મહાપુરાણ કથનનું ભારતના વિવિધ રાજ્યોમાં યુએસએ, યુકે, કેનેડા, બીજા ઘણા દેશોમાં કર્યું છે। બાપુની શિવ મહાપુરાણ કથા મહાદેવના અનેક દિવ્ય પ્રસંગોનું લોક સમક્ષ રસપાન કરાવે છે કે જે સામાજિક અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા અને ઉત્તમ જીવન જીવવાની શીખ રૂપે શ્રોતાઓને અને આનંદિત કરે છે। પૂજ્ય ગિરિબાપુ અત્યંત પ્રેમાળ અને દયાળુ સ્વભાવના છે કે જે કથાના સાથે સાથે અનેક સામાજિક સેવામાં પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે। ઓમ નમઃ શિવાય ચેરિટેબલ ટ્રસ્ટ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જે ભવ્ય તીર્થ ભાડેશ્વર મહાદેવનું કામ જોરશોરથી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું। પૂજ્ય ગિરિબાપુ અત્યંત શ્રદ્ધા અને પ્રેમ સંકલ્પને સાકાર કરવા આધારરૂપ છે। ભૂખ્યાને ભોજન મળે આ સૂત્રને સાકાર કરવા માટે પૂજ્ય ગિરિબાપુના વાત્સલ્યની ઝલક સમી ભોજનશાળામાં કોઈ પણ ભૂખ્યું સંતોષની લાગણી અનુભવીને ભોજન કરે તેવી સુંદર વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે। હવે આપણે વાત કરશું ઓમ નમઃ શિવાય ચેરિટેબલ ટ્રસ્ટ। ઓમ નમઃ શિવાય ચેરિટેબલ ટ્રસ્ટ એ પ્રકૃતિ અને સામાજિક સેવા અને ઉત્પાદનનું ઉમદા કાર્ય વર્ષોથી કરી રહ્યું છે। પૂજ્ય ગિરિબાપુ નમ્ર અને દૂરદર્શી માર્ગના હેઠળ બહુહિતલક્ષી કાર્યક્રમનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બીજી અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા કાયમી કરવામાં આવી રહ્યા છે જેનું પૂજ્ય ગિરિબાપુ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આવા જ વિડીયો જોવા માટે તમે અમારી જસ્ટિન રાવલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો।